જિગ્નેશ કવિરાજ ભાજપ પાર્ટીમાં જોડાઈ ગયા અને પછી જે કહ્યું ને એ વાત સાંભળીને તો તમે પણ વિચારમાં પડી જશો, કારણ કે તમે કોઈ દિવસ વિચાર્યું પણ નહીં હોય કે જિગ્નેશ કવિરાજ ભાજપમાં જોડાઈને ભાઈ આવું બોલશે। મિત્રો, અત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તમે જોતા હશો કે આપણા ગુજરાતની અંદર જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે એમ ભાઈ ઘણા બધા કલાકારો હોય કે કોઈ પણ રીતે ઘણા બધા લોકો ભાજપ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। એમાંથી ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ જે આ વિડીયો અને ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં ભાઈ જિગ્નેશ કવિરાજે ભાજપનું ખેસ પહેરેલું છે, એટલે ભાઈ હવે 100% નક્કી તો થઈ જ ગયું કે જિગ્નેશ કવિરાજ ભાજપ પાર્ટીમાં જોડાઈ ગયા, કારણ કે હવે જિગ્નેશ કવિરાજે ભાજપ પાર્ટીનું ખેસ પહેર્યું છે તો હવે તો કોઈ આમ આદમી કે કોંગ્રેસનું કેસ પહેરવાના નથી। એટલે ભાઈ 100% ફાઇનલ થઈ ગયું કે હવે જિગ્નેશભાઈ કવિરાજની રાજકારણમાં એન્ટ્રી, એ પણ ભાજપ પાર્ટીમાં। મિત્રો, અત્યારે હાલ જે માહોલ ચાલી રહ્યો છે ચૂંટણી વચ્ચે, એટલે કે જેમ જેમ આપણા ગુજરાતની અંદર ચૂંટણીને લઈને ઘણા બધા વિડીયો વાયરલ થતા હતા, એમાંથી મોટા મોટા કલાકારો પણ ભાજપમાં જોડાયા અને અત્યારે હાલ જિગ્નેશભાઈ કવિરાજનો વિડીયો વાયરલ થયો। પણ ઘણા બધા લોકોએ ભાઈ એવું કહ્યું કે જિગ્નેશભાઈ કવિરાજ, તમારે રાજકારણની અંદર આવવાની જરૂર નહોતી, કારણ કે અત્યારે હાલ જે તમારા ગીતોથી તમે પોપ્યુલર છો અને અત્યારે હાલ ગુજરાતની અંદર તમારું ખૂબ જ મોટું નામ છે, ઘણા બધા લોકો તમને દિલથી સપોર્ટ કરે છે, પણ જે તમે રાજકારણની અંદર આવ્યા ને એમાંથી ક્યાંક ને ક્યાંક તમારે અત્યારે હાલ રાજકારણમાં નહોતું આવવાનું। તો શું ખરેખર જિગ્નેશભાઈ કવિરાજ રાજકારણમાં જોડાયા તો તે ભાજપ પાર્ટીમાં જોડાયા હોવાના સમાચાર મળી રહ્યા છે? તો તમે શું કહેશો જિગ્નેશ કવિરાજ માટે કે તે ભાજપમાં જોડાયા એ ભાઈ સારું કર્યું કે ખોટું? કોમેન્ટ કરીને જણાવતા જજો।